શરદ પૂર્ણિમા મહોત્સવમાં રાસ ગરબાની રંગારંગ રમઝટ। વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા અલાપ કલાવૃંદના સુરોના તાલે ભવ્ય ઉજવણી। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરદ પૂર્ણિમા નિમિત્તે વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિરના ચોકમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વડોદરાના આલાપ કલાવૃંદના સુરોની મધુર ધૂન પર પ્રાચીન તથા અર્વાચીન ગરબા રમાતા નગરજનો અને વૈષ્ણવો ઝૂમી ઉઠ્યા હતા। કાર્યક્રમની શરૂઆત શ્રી યમુનાજીની આરતી અને દીપ પ્રગટ્યા સાથે કરવામાં આવી હતી। બાદમાં યુવક યુવતીઓ, આબાલ વૃદ્ધો સૌએ ઉત્સાહભેર રાસ ગરબામાં ભાગ લીધો હતો। પૃષ્ટિ સંપ્રદાયમાં રાસનું વિશેષ મહત્વ ધરાવે છે। એ જ ભાવથી બોડેલીના વૈષ્ણવો શ્રી કૃષ્ણની રાસલીલાનો ભાવ અનુભવી આનંદમાં ડૂબી ગયા હતા। શરદ પૂર્ણિમા અવસરે દ્વારકાધીશ મંદિરમાં દિવ્ય દર્શન અને બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ રીતે બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવ, સંગીત અને આનંદના રંગોથી ઓતપ્રોત બની રહી હતી। બોડેલીથી M.A. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજે શરદ પૂર્ણિમા નિમિત્તે વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન બોડેલી દ્વારકાધીશ મંદિરના આંગણે કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક બોડેલીના વૈષ્ણવો, ભાવિક ભક્તો આ રાસ ગરબે જોડાયા અને ખૂબ જ આનંદ માણ્યો। પ્રભુ શ્રી કૃષ્ણની આ એક વ્રજની લીલામાંની એક એવી લીલા છે, રાસલીલા, કે જેમાં ગોપીજનોને પ્રભુએ રાસનો આનંદ આપ્યો અને આ જ રાસના ભાવથી આજે અહીં આગળ શ્રી દ્વારકાધીશ મંદિરના ચોકમાં સૌએ રાસનો આનંદ લીધો। આ જ રીતના સૌ વૈષ્ણવો ખૂબ જ આનંદપૂર્વક શ્રી દ્વારકાધીશ પ્રભુના મંદિરમાં પણ શરદ પૂનમના દર્શન કરી અને ધન્યતા અનુભવી। આલાપ કલાવૃંદ આ ગરબાની રમઝટ જમાવી અને ખૂબ જ આનંદ લોકોને આપ્યો હતો। આ અમારું વૈષ્ણવ સમાજનું એક અદકેરું કાર્ય આજે સૌને આનંદ આપી અને આ શરદ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો।